ચોમાસામાં ખીલની સમસ્યાથી મળશે છુટકારો। જો તમે પણ આ સમયમાં ખીલથી પરેશાન હોવ તો તમારી લાઇફસ્ટાઇલમાં એક નાનકડો બદલાવ એ તમારી ત્વચાને ચમકાવી દેશે। તો છેલ્લે સુધી જોજો આ વિડિયો। ચોમાસાની ઋતુ એ રાહતની સાથે સાથે અનેક મુશ્કેલીઓ લઈને પણ આવે છે। આ ઋતુમાં ત્વચાને લગતા અનેક રોગો થાય છે। ચોમાસામાં ખોટી વસ્તુઓનું સેવન એ તમારા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે। ત્વચા ઉપર ખીલ પણ થઈ શકે છે। તેથી ચોમાસામાં કેટલાક ખોરાકથી તમારે અંતર રાખવું પડશે, ખાસ કરીને ઓઇલી ફૂડ અને વધુ ચરબીવાળો ખોરાક। વરસાદના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે। ભેજના કારણે પરસેવો થાય છે, જેની ખરાબ અસર સ્કિન ઉપર પણ પડે છે। તેમજ વધારે પરસેવો એ રોમ છિદ્રોને બંધ કરી શકે છે, જેનાથી ખીલ થાય છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે તેનાથી કેવી રીતે બચવું। ગરમીની સિઝનમાં ખીલની સમસ્યાથી બચવા માટે મહિલાઓ સ્કિન કેર રૂટીન અપનાવી શકે છે, તેમજ જીવનશૈલીમાં ફેરફાર કરીને પણ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે। પરંતુ ચોમાસામાં શું કરવું? ચોમાસામાં ખીલની સમસ્યા ખોડો થતો અટકાવો, ડાયટ પર ધ્યાન આપો, પુષ્કળ પાણી પીવો, જીવનશૈલીમાં ફેરફાર કરો, વારંવાર ચહેરો સાફ કરો, દૂધ અને દૂધની બનાવટો ઓછી ખાઓ, મેકઅપ કરવાનું ટાળો। એક્સપર્ટના અનુસાર મોન્સૂનની સિઝનમાં મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં। મોઇશ્ચરાઇઝરથી સ્કિન ઓઇલ ફ્રી રહે છે, જેના કારણે ખીલ નથી થતા। મોટાભાગના લોકો ચોમાસાની સિઝનમાં એટલે કે વરસાદી માહોલમાં મોઇશ્ચરાઇઝર લગાવતા નથી, પરંતુ આ એક ખોટી આદત છે। વરસાદની સિઝનમાં પણ તમારે સનસ્ક્રીન લગાવવું જોઈએ, મોઇશ્ચરાઇઝર પણ લગાવવું જોઈએ। ખાસ કરીને ચોમાસાની સિઝનમાં તમારે મેકઅપ કરવાનું ટાળવું જોઈએ। મેકઅપ કરીને તમે બહાર નીકળો છો અને વરસાદમાં તમારો ફેસ પલળે છે તો તેની ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ થાય છે, અને જેના કારણે ખીલ તમને સૌથી વધારે થશે। ચોમાસામાં ચરબીયુક્ત દૂધ અથવા તેનાથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળો, સાથે જ વારંવાર મોં ચોખ્ખા પાણીથી તમે સાફ કરવાનું રાખો। આમ કરશો તમારી ત્વચા સારી રહેશે। આ સિઝનમાં ડેફિનેટલી પિમ્પલ્સ થાય છે। કારણ એક જ છે, હાઈલી મોઇશ્ચરાઇઝ સિઝન છે। તો જ્યારે પણ તમારા સ્કિન વધારે ઓઇલી હોય છે તો મેક શ્યોર કે તમે એને રેગ્યુલરલી દિવસમાં એટલીસ્ટ દરેક કલાક કે 2 કલાક વોશ કરો। સ્કિન ઉપર જરા પણ તમને ઓઇલ ફીલ થાય તો મેક શ્યોર યુ જસ્ટ વોશ યોર ફેસ। અને કદાચ તમારા સ્કિન ડ્રાય છે તો તમે દિવસમાં 2 ટાઈમ એને વોશ કરી શકો। કોમ્બિનેશન સ્કિન પણ એવી રીતે તમે ડિસાઇડ કરી શકો કે વધારે તમારા ફેસ ઉપર તમને ચિકાસ ફીલ થતું હોય તો તરત જ વોશ કરી દેજો। ચોમાસામાં ખીલની સમસ્યાથી મળશે છુટકારો। જો તમે પણ આ સમયમાં ખીલથી પરેશાન હોવ તો તમારી લાઇફસ્ટાઇલમાં એક નાનકડો બદલાવ એ તમારી ત્વચાને ચમકાવી દેશે। તો છેલ્લે સુધી જોજો આ વિડિયો। ચોમાસાની ઋતુ એ રાહતની સાથે સાથે અનેક મુશ્કેલીઓ લઈને પણ આવે છે। આ ઋતુમાં ત્વચાને લગતા અનેક રોગો થાય છે। ચોમાસામાં ખોટી વસ્તુઓનું સેવન એ તમારા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે। ત્વચા ઉપર ખીલ પણ થઈ શકે છે। તેથી ચોમાસામાં કેટલાક ખોરાકથી તમારે અંતર રાખવું પડશે, ખાસ કરીને ઓઇલી ફૂડ અને વધુ ચરબીવાળો ખોરાક। વરસાદના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે। ભેજના કારણે પરસેવો થાય છે, જેની ખરાબ અસર સ્કિન ઉપર પણ પડે છે। તેમજ વધારે પરસેવો એ રોમ છિદ્રોને બંધ કરી શકે છે, જેનાથી ખીલ થાય છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે તેનાથી કેવી રીતે બચવું। ગરમીની સિઝનમાં ખીલની સમસ્યાથી બચવા માટે મહિલાઓ સ્કિન કેર રૂટીન અપનાવી શકે છે, તેમજ જીવનશૈલીમાં ફેરફાર કરીને પણ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે। પરંતુ ચોમાસામાં શું કરવું? ચોમાસામાં ખીલની સમસ્યા ખોડો થતો અટકાવો, ડાયટ પર ધ્યાન આપો, પુષ્કળ પાણી પીવો, જીવનશૈલીમાં ફેરફાર કરો, વારંવાર ચહેરો સાફ કરો, દૂધ અને દૂધની બનાવટો ઓછી ખાઓ, મેકઅપ કરવાનું ટાળો। એક્સપર્ટના અનુસાર મોન્સૂનની સિઝનમાં મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં। મોઇશ્ચરાઇઝરથી સ્કિન ઓઇલ ફ્રી રહે છે, જેના કારણે ખીલ નથી થતા। મોટાભાગના લોકો ચોમાસાની સિઝનમાં એટલે કે વરસાદી માહોલમાં મોઇશ્ચરાઇઝર લગાવતા નથી, પરંતુ આ એક ખોટી આદત છે। વરસાદની સિઝનમાં પણ તમારે સનસ્ક્રીન લગાવવું જોઈએ, મોઇશ્ચરાઇઝર પણ લગાવવું જોઈએ। ખાસ કરીને ચોમાસાની સિઝનમાં તમારે મેકઅપ કરવાનું ટાળવું જોઈએ। મેકઅપ કરીને તમે બહાર નીકળો છો અને વરસાદમાં તમારો ફેસ પલળે છે તો તેની ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ થાય છે, અને જેના કારણે ખીલ તમને સૌથી વધારે થશે।
ચોમાસામાં ચરબીયુક્ત દૂધ અથવા તેનાથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળો. સાથે જ વારંવાર મોં ચોખ્ખા પાણીથી તમે સાફ કરવાનું રાખો. આમ કરશો તો તમારી ત્વચા સારી રહેશે. આ સિઝનમાં ડેફિનેટલી પિમ્પલ્સ થાય છે. કારણ એક જ છે, હાઈલી મોઇશ્ચરાઇઝ સિઝન છે. તો જ્યારે પણ તમારા સ્કિન વધારે ઓઇલી હોય છે તો મેક શ્યોર કે તમે એને રેગ્યુલરલી દિવસમાં એટલીસ્ટ દરેક કલાક કે 2 કલાક વોશ કરો. સ્કિન ઉપર જરા પણ તમને ઓઇલ ફીલ થાય તો મેક શ્યોર યુ જસ્ટ વોશ યોર ફેસ. અને કદાચ તમારા સ્કિન ડ્રાય છે તો તમે દિવસમાં 2 ટાઈમ એને વોશ કરી શકો. કોમ્બિનેશન સ્કિન પણ એવી રીતે તમે ડિસાઇડ કરી શકો કે વધારે તમારા ફેસ ઉપર તમને ચિકાસ ફીલ થતું હોય તો તરત જ વોશ કરી દેજો.